તો ભાઈ સોશિયલ મીડિયાની અંદર હમણાં એક વિડીયો ખૂબ વાયરલ થયો છે, જે 15મી ઓગસ્ટના દિવસે આખા ભારત દેશની અંદર લોકો તિરંગાનું સન્માન કરે છે, તિરંગાને ફરકાવે છે, રાષ્ટ્રધ્વજને ફરકાવે છે. ત્યારે આ નકલી દેશભક્તો જે રીતે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવી અને એવું સાબિત કરવા માંગે છે કે અમે મોટામાં મોટા દેશભક્તો છીએ. તમે લગભગ મારા ખ્યાલથી એવું લાગે છે કે સાવરકરની ઓલાદો છો. તમે રાષ્ટ્રધ્વજના બદલે આ ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવી અને રાષ્ટ્રધ્વજનું અપમાન ન કરો. દોસ્તો વિચાર કરો, તમે આનાથી મોટામાં મોટું દેશનું અપમાન કયું હોય, દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કયું હોય કે 15મી ઓગસ્ટના દિવસે આ લોકો ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાવે છે અને ત્યાં ઉભેલા તમામ લોકો ખુશિયા મનાવે છે, હસે છે. એ લોકોને તો એમ છે કે અમારા કરતા મોટું દેશભક્ત બીજું કોઈ છે જ નહીં. સાવરકરને જેમણે માની લીધા હોય, એમના બાપ માની લીધા હોય, એ લોકો આ જ હરકત કરી શકે. આ લોકો નકલી દેશભક્તો છે. હવે આ મારી વાતથી અંધભક્તોને ઘણા બધા મરચા લાગશે, ઘણી બધી તકલીફો પડશે, પણ કેવું પડે છે જ્યારે દેશનું અપમાન થતું હોય ત્યારે તો અમારે બોલવું જ પડે. કારણ કે તમારા આકાએ જે લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું, એમણે જે એમના એક પોકેટની અંદર જે રીતે રાષ્ટ્રધ્વજના કલરો વાળા રૂમાલો લગાવ્યા હતા, એ પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચર્ચામાં છે. દોસ્તો વિચાર કરો અને ઓળખો તમે આ નકલી દેશભક્તોને.